ડી ખુશાલભાઈ જ્વેલર્સ ભેંસુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો, કંઈક નવું બનાવીને આપો. તો આ વર્ષે અમે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી. લોકોને ખૂબ જ ગમેલી છે. આ રાખડી ચાંદીમાં અને સોનામાં અમે 9 કેરેટમાં બનાવી છે. તો સોનામાં અને ચાંદીમાં બંનેમાં આ રાખડી બનાવેલી છે. અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધીઓ છે, પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મોસ્ત્ર મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે. લોકો એને ખૂબ જ વખાણે છે. આપણું જે થીમ છે એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમમાં લગભગ અંદાજિત ચાંદીમાં 2500 રૂપિયા જેવી અને સોનામાં અંદાજિત 50,000 રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે. અત્યારે ચાંદી છે એ 1,18,000 રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજિત 1,02,000 રૂપિયા જેવું સોનાનો ભાવ ચાલે. માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં બંનેમાં તેજી જ છે, પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે. હા, ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે, પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય. કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્વેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ, ગમે ત્યારે પણ લેવું જોઈએ. પણ જો એને બિસ્કિટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી લેવું.